જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘરમાં નાના મોટા બધાને ભાવે તેવી પાકી કેરીમાંથી બનતી એકદમ યુનિક મીઠાઈ મેંગો કસ્ટર્ડ હલવો બનાવીશું. આ હલવો કરાચી હલવા જેવો જ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે અને તેમાં દૂધ, માવો કે મિલ્ક પાવડરનો ઉપયોગ નથી થતો, જેથી તેને 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. સૌ પ્રથમ એક મોટા મિક્સર જારમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 1 કપ ખાંડ લઈ તેને સરખી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. ખાંડની બિલકુલ પણ કણી ન રહે તે રીતની દળેલી ખાંડ તૈયાર કરવાની છે. તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને બધી સામગ્રીનું માપ લઈ શકો છો. પછી તેમાં 1.5 કપ સમારેલી પાકી કેસર કેરી ઉમેરીશું અને તેને પણ ખાંડની સાથે એક વખત બ્લેન્ડ કરી લઈશું. કેસરના બદલે તમે હાફૂસ અથવા તો બીજી કોઈ પણ સારી ક્વોલિટીની કેરી લઈ શકો છો, પરંતુ તે સરસ પાકી, સ્વાદમાં મીઠી અને રેસા વગરની હોય તેવી જ લેવી. આ રીતે ખાંડ અને કેરીનું મિશ્રણ તૈયાર કર્યા પછી તેમાં ફ્લેવર અને બાઇન્ડિંગ માટે 1/2 કપ વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉમેરીશું અને તેને પણ 10થી 15 સેકન્ડ માટે બ્લેન્ડ કરી લઈશું. કસ્ટર્ડ પાવડર તમને કોઈપણ કિરાણા સ્ટોર પર પેકિંગમાં સરળતાથી મળી જાય છે. આ રીતે 3 વસ્તુનું મિશ્રણ તૈયાર કર્યા પછી તેને એક મોટી જાડા તળિયાવાળી નોનસ્ટિક કઢાઈમાં કાઢી લઈશું. કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી તેને બ્લેન્ડ કરવું ખૂબ જ જરૂરી છે, નહીંતર તેના ગાંઠા પડવા લાગે છે. હવે મિક્સર જારમાં જે પલ્પ ચોંટ્યો છે તેમાં 1 કપ એટલે કે 250 ml પાણી ઉમેરી તેને પણ એક વખત બ્લેન્ડ કરી લઈશું, જેથી બધો જ પલ્પ પાણીમાં એકઠો થઈ જશે. પછી તે પાણીને કઢાઈમાં ઉમેરી અને બંધ ગેસ ઉપર જ તાવેથા વડે સરખું મિક્સ કરી અને એકરસ કરીશું. જો આ સમયે તમે ગેસ ચાલુ રાખશો તો કસ્ટર્ડ પાવડર સરખો પાણીમાં ઓગળ્યો નહીં હોય, જેના લીધે તેના ગાંઠા પડી જશે. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હલવાને ઠારવા માટે મેં એક એલ્યુમિનિયમની ચોકીમાં ઓડી બેક પેપર પાથરીને રાખ્યું છે. આ 100% ઇકો ફ્રેન્ડલી અને રિયુઝેબલ પ્રોડક્ટ છે. આ પેપરનો ઉપયોગ કરવાથી ચોકીને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી. જો તમારે તેને ઓનલાઈન બાય કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે કઢાઈને ગેસ ઉપર મૂકી મિશ્રણને મધ્યમ આંચ પર કૂક કરીશું અને તાવેથા વડે તેને એક જ દિશામાં સતત હલાવતા રહીશું. મિશ્રણમાં આપણે 1 કપ પાણી, ખાંડ અને કેરીના પલ્પનો ઉપયોગ કર્યો હોવાથી તેમાં જે મોઇશ્ચર રહેલું છે તે બધું બળી જાય અને શીરા જેવી ઘટ કન્સિસ્ટન્સીનું મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી તેને કૂક કરવું અને તાવેથા વડે સતત હલાવતા રહેવું. કસ્ટર્ડ પાવડર ઉમેરેલો હોવાથી મિશ્રણને ઘટ થવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. કસ્ટર્ડ પાવડરમાં થોડા પ્રમાણમાં વેનીલા એસેન્સ, પીળો ફૂડ કલર અને મકાઈનો લોટ એટલે કે કોર્નફ્લાવર ઉમેરેલો હોવાથી આ હલવો આપણે શ્રી ઠાકોરજીને સામગ્રી તરીકે નથી ધરી શકતા, પરંતુ તમે ઉનાળાની સિઝનમાં પોતાના ફેમિલી મેમ્બર્સ માટે મીઠાઈ તરીકે બનાવી શકો છો. 3 મિનિટ બાદ હવે મિશ્રણની કન્સિસ્ટન્સી ધીમે ધીમે ઘટ થવા લાગી છે અને કસ્ટર્ડ પાવડરના તેમાં ચંક્સ પણ દેખાય છે. કૂક કરતી વખતે જો મિશ્રણ કઢાઈના સાઈડમાં ચોંટે તો તાવેથા વડે તેને ઉખાડતા જવું અને મિક્સ કરતા જવું. હલવો બનાવવાની કુકિંગ પ્રોસેસ ટોટલ 10 મિનિટની છે. આ સિવાય પણ કેરીમાંથી બનતી બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જેમ જેમ મિશ્રણ કૂક થશે તેમ તેની કન્સિસ્ટન્સી ધીમે ધીમે ઘટ થવા લાગશે અને તેનું શાઇનિંગ પણ થતું દેખાશે. આ રીતે એકદમ કઢાઈમાંથી છૂટું પડવા લાગે પછી તેમાં 1/4 કપ એટલે કે 60 ml મેલ્ટ કરેલું દેશી ઘી થોડું થોડું કરીને ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું. બધું ઘી એકસાથે ન ઉમેરવું. ઘી ઉમેરવાથી જે હલવાનું શાઇનિંગ છે તે સારું આવશે અને તે અંદરથી એકદમ સોફ્ટ બનશે. આપણે મૈસૂર કે શીરો બનાવતી વખતે તે થઈ ગયો છે તેની એક ખાસિયત હોય છે કે તેમાંથી ઘી છૂટું પડવા લાગે છે, પરંતુ આમાં આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો હોવાથી ઉમેરેલું ઘી બધું જ મિશ્રણમાં સરખું એબ્ઝોર્બ થાય અને મિશ્રણ કઢાઈમાંથી સેપરેટ થવા લાગે ત્યાં સુધી તેને કૂક કરવું જરૂરી છે. કેરીમાં પોતાની નેચરલ ફ્લેવર રહેલી છે. આ સિવાય તેમાં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉમેરેલો છે, એટલે આમાં કેસર ઉમેરવાની જરૂર નથી.
હલવો એમનેમ જ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો પણ મિશ્રણ થઈ જવા આવે ત્યારે તેમાં સુગંધી માટે ચપટી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી શકો છો. આ ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકાય છે. અને તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો આ સ્ટેજ પર તેમાં સમારેલી બદામ અથવા તો કાજુના ટુકડા ઉમેરી શકાય છે. હલવાનું શાઇનિંગ એકદમ સરસ આવી ગયું છે અને તે કઢાઈમાંથી છૂટો પડવા લાગ્યો છે. આ રીતનું એકદમ ઘટ મિશ્રણ થાય એટલે ગેસ બંધ કરી દઈશું. મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને ચોકીમાં કાઢી ઇક્વલ લેવલમાં સેટ કરીશું. આ હલવાનું ટેક્સચર અને ટેસ્ટ મીઠાઈની દુકાને જે બોમ્બે કરાચી હલવો એટલે કે રબર હલવો મળે છે તેવો જ આવે છે. ચમચીની પાછળ થોડું ઘી લગાવી તેને સરખું સપાટ કરીશું. જો તમે વિડીયોમાં આપેલી બધી જ ટિપ્સ અને માપ ફોલો કરશો તો પહેલીવાર હલવો બનાવતા હશો તો પણ તે એકદમ પરફેક્ટ તૈયાર થશે. હલવાને વધુ આકર્ષક બનાવવા માટે તેના ઉપર થોડા મગજતરીના બી ભભરાવીશું. તમે તેને બદામ પિસ્તાની કતરણ અથવા તો પોતાના મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. કસ્ટર્ડ પાવડરના લીધે ફક્ત 30 જ મિનિટમાં હલવો રૂમ ટેમ્પરેચર પર સેટ થઈ જશે. તેને ફ્રીઝમાં મૂકવાની જરૂર નથી. થોડું મિશ્રણ વધ્યું છે તેને ઘીથી ગ્રીસ કરેલી સ્ટીલની પ્લેટમાં સેટ કરી તેના ઉપર પણ થોડા મગજતરીના બી ભભરાવી 30 મિનિટ માટે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈશું. 30 મિનિટ બાદ હલવો સરખો જામે એટલે ચપ્પા વડે તેના એક સરખા ચોરસ પીસ કરીશું. આ મીઠાઈમાં આપણે દૂધનો માવો કે મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કર્યો, જેથી તેને 7 થી 8 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 15 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. કેસર કેરીના પલ્પના લીધે હલવાની ફ્લેવર અને રંગ ખૂબ સરસ આવ્યો છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો એકદમ સોફ્ટ અને ટેસ્ટી મેંગો કસ્ટર્ડ હલવો બનીને તૈયાર છે. આ સિવાય તમે કેરીમાંથી બીજી કઈ મીઠાઈ બનાવો છો તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તૈયાર કરેલા મેંગો કસ્ટર્ડ હલવાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે. તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક હોય તો પણ મને જણાવી શકો છો. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.